શહેરમાં 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન દારૂ પીને છાટકા બનેલા 40 દારૂડિયા વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી હતી, જ્યારે પોલીસે કુલ 141 વાહનો જપ્ત પણ કર્યા હતા। 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન શહેર પોલીસની મહેનત રંગ લાવી હતી। પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના આગોતરા આયોજનને પગલે 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। છેલ્લા 2 દિવસથી શહેર પોલીસ કડક બંદોબસ્ત અને વાહન ચેકિંગ માટે ખડે પગે હાજર રહી હતી। આ દરમિયાન 31મી ડિસેમ્બરની રાત્રે પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું। પોલીસે કુલ 3066 વાહનોનું ચેકિંગ કર્યું હતું। પોલીસે ચેકિંગ દરમિયાન દારૂ ઢીંચીને વાહન ચલાવતા 25 વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા। દારૂ પીધેલા 40 દારૂડિયાઓની પોલીસે ધરપકડ કરી હતી। 112 વાહનો, તૂટેલી અને ફેન્સી નંબર પ્લેટ વાળા વાહનો ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરી હતી, જ્યારે 141 વાહનો જપ્ત પણ કર્યા હતા। પોલીસે ટ્રાફિકના વિવિધ નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરી હતી। આમ શહેર પોલીસની કડકાઈ અને આગોતરા આયોજનના કારણે 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।